જીએસટી તેમજ સીજીએસટીનો ટેક્સ સામાન્ય રીતે આર્થિક દ્રષ્ટિએ વ્યાપક આવક ધરાવનારા લોકો પાસેથી વસૂલ કરાતો હોય છે। જો કે સાબરકાંઠાના ઈડરના એક રહીશને 36 કરોડનો બાકી ટેક્સ મામલે ઇન્કમ ટેક્સ વિભાગે નોટિસ ફટકારતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો છે। સાબરકાંઠાના ઈડરના રતનપુર ગામે જીતેશભાઈ મકવાના પોતાના 5 સભ્યોના પરિવાર સાથે હસી ખુશી જીવન ગુજારી રહ્યા હતા। જો કે અચાનક ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રૂપિયા 36 કરોડની નોટિસ આવતા સમગ્ર પરિવારમાં ખળભળાટ સર્જાયો છે। જીતેશભાઈ મકવાના પોતે અમદાવાદમાં સામાન્ય કંપનીમાં 12,000ની નોકરી કરી કુટુંબનું ભરણપોષણ કરી રહ્યા છે। તેવા સમયે અચાનક ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2020-21 તેમજ વર્ષ 2021-22માં કરોડો રૂપિયા બાકી હોવાની નોટિસ ફટકારવામાં આવી છે, જેના પગલે સમગ્ર પરિવારના માથે જાણે કે આબ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલના તબક્કે સમગ્ર પરિવાર પોલીસ વિભાગ સહિત ઇન્કમ ટેક્સ વિભાગમાં પણ આ મામલે જાણ કરી ચૂક્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારનો સહયોગ મળી શક્યો નથી। જો કે એક તરફ ઇન્દિરા ગાંધી આવાસ અંતર્ગત સામાન્ય આવકમાં પરિવારનું ગુજરાન ચલાવતા યુવકના માથે કરોડોની નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે સ્થાનિકો માટે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા આપવામાં આવેલી આ નોટિસ કેટલા અંશે વ્યાજબી છે તેની સામે પણ સવાલો થઈ રહ્યા છે। જો કે શરત ચૂકથી કે ઇરાદાપૂર્વક ફટકારવામાં આવેલી આ નોટિસ આગામી સમયમાં કેવા પરિણામ સર્જે છે તે પણ મહત્વનું બની રહેશે। 36 કરોડની નોટિસ મળી છે। મારું મકાન પણ જો 36,000નું જ છે અને એમ ત્યારે વાગ્યા હું ઈડર પોલીસ સ્ટેશનમાં તો મને એમને એમ કીધું કે અમારે કંઈ લેવડ દેવડ છે જ નહીં, આમાં તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે। ઇન્કમ ટેક્સમાં હું ગયો ત્યાં હિંમતનગર, તો પછી એમને મને બેસાડી રાખ્યો 10-15 મિનિટ કે તારે ભાઈ જીતેશભાઈ આ ભરવા જ પડશે પૈસા। હું કીધું મારી આવક કેટલી છે, 12,000 આવકમાં કઈ રીતના હું આટલા બધા પૈસા ભરી? એ તો કે તમારા જીએસટી નંબર પણ છે, તો જીએસટી નંબર પર એમને એમ કીધું કે તમારે જીએસટી ઓફિસમાં ચેક કરવું પડશે। તો પછી જીએસટી ઓફિસમાં હું ગયો, તે પછી એમને કીધું કે જીતેશભાઈ તમારા પૈસા ભરવા પડે, તમારા જીએસટી નંબર ઓલરેડી છે। હું કીધું ના, મારે તો આવક તો છે ને એટલી બધી, હું કઈ રીતના ભરીશ આટલા બધા પૈસા? તો એમને એમ કીધું કે સાયબર ક્રાઇમમાં તમે જઈને ચેક કરો, તમારા કેસ નોંધાવો। તે પછી સાયબર ક્રાઇમમાં ગયો ને તો સાયબર ક્રાઇમમાં કોઈ કેસ નોંધવા રેડી જ નહોતા મારો। પછી એમને કીધું તમે પોલીસ સ્ટેશનમાં ઈડર પોલીસ સ્ટેશનમાં જાઓ, તો હું ઈડર પોલીસ સ્ટેશનમાં ગયો, ત્યાં પણ કોઈ લેવડ દેવડ કરી જ નહીં મારી। અને 4 દિવસ પહેલાં નોટિસ મળી હતી અને મને જેકે એન્ટરપ્રાઇઝ કંપનીનું નામ છે, જેકે એન્ટરપ્રાઇઝ, મને નોટિસ ઇન્કમ ટેક્સ દ્વારા મળી છે। એક સૂકું તનખલું કામધેનુને લીલાછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે, આવો ઘાટ આજે રતનપુર ગામમાં જોવા મળ્યો છે। એક સામાન્ય ગરીબ પરિવારના ઠાકોર સમાજના દીકરાને 36 કરોડ રૂપિયા જેટલી માતબર ભારત સરકારના ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસ મળી છે। એનો સમગ્ર પરિવાર હેપતાબ થઈ ગયો છે કે આ શું અમારી સાથે બની રહ્યું છે। એટલે અમે ગામના આગેવાન તરીકે ભારત સરકારને કહેવા માગીએ છીએ કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે। એનું આધાર કાર્ડ, પાન કાર્ડ ક્યાંય લિંક થઈ ગયું હોય તો એની યોગ્ય તપાસ કરી અને આ પરિવારને ન્યાય મળે એવી અમે તંત્ર અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ।